ભરૂચ વાગરા તાલુકાના ઓરા ચોકડી નજીક આવેલી સોસાયટીમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી લાખોની ચોરી કરી છે। પરિવાર બહાર ગામ ગયો હતો ત્યારે તસ્કરો મકાનમાં ઘૂસી 2,50,000 રૂપિયા રોકડા સહિત સોનાના દાગીના ઉઠાવી ફરાર થઈ ગયા હોવાનું મકાન માલિકે જણાવ્યું છે। મકાન માલિક શેખ અઝરુદ્દીન નશરુદ્દીનનો પરિવાર કામ અર્થે બહાર ગામ ગયો હતો। મકાન બંધ હોવાનો લાભ લઈ તસ્કરોએ બહારની ગ્રીલ અને મુખ્ય દરવાજાનો નકુશો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો। ત્યારબાદ ઘરમાં સામાન ફેંકી તિજોરી તોડી આશરે 2,50,000 રૂપિયા રોકડા, 3.5 તોલાનો સોનાનો હાર અને 4 સોનાની વીંટીઓ સહિતની કિંમતી માલમત્તા ચોરી કરી હોવાનો દાવો છે। ઘટનાની જાણ થતાં વાગરા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। તસ્કરોની હિલચાલ જાણવા આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે। હું વાગરા ગામમાં રહું છું અને મારા ઘરે આજે સવારના 4 વાગ્યેના ગાળામાં ચોરી થઈ છે અને એમાં ઘરની તિજોરી તોડેલી છે। એની અંદર 2.5 લાખ રૂપિયા કેશ અને બીજા 3.5 તોલાનો હાર અને 2 તોલાનો હાર છે અને 4 વીંટી, એ બધું ચોરી થયું છે અને પોલીસવાળા આવીને ઘરની અંદર તપાસ કરીને ગયા છે। તમારી શું માંગ છે? અમારી માંગ એ જ છે કે અમને અમારું જે સોનું ને જે રકમ છે તે અમને પરત મળે। બસ આ જ અમારી માંગણી છે અને તપાસ કરે કે આ કોણ છે। કેતન મહેતા, દૃષ્ટિકોણ ન્યૂઝ, ભરૂચ।